બારડોલીમાં બીજોત્સવ સીડ બોલ મેકિંગ પ્રોજેક્ટનું ભવ્ય આયોજન. જેસીઆઈ બારડોલી અને ગુજરાત વન વિભાગ સામાજિક વનીકરણ વિભાગ સુરત રેન્જ બારડોલી દ્વારા બીજોત્સવ ધ સીડ બોલ મેકિંગ પ્રોજેક્ટ બારડોલી કોલેજ મેદાન ખાતે યોજાયો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમનો હેતુ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ હતો. સીડ બોલના ફાયદા: સરળ રોપણ પદ્ધતિનું સૂર્યપ્રકાશ, પક્ષીઓ અને ઉંદરથી સંરક્ષણ, વરસાદ સાથે અંકુરણમાં બધા જ માટે સુલભને નેતૃત્વ. ચીફ ફોરેસ્ટ ઓફિસર આનંદકુમાર, આઈએફ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર મિત્તલ સાવંત, આઈએફએસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધાબેન ચૌધરી, જેસીઆઈ પ્રમુખ ડૉક્ટર ટ્વિંકલ પ્રજાપતિ અને પ્રોજેક્ટ ડિરેક્ટર ભરત જૈનની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો. હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ હજારો સીડ બોલ તૈયાર કર્યા, જે વરસાદી મોસમમાં રોપાશે. આ કાર્યક્રમને પર્યાવરણ જાગૃતિ વધારી અને બારડોલીના નાગરિકમાં ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ જગાડ્યો છે. હું જેએફએફ ડૉક્ટર મિલિંદ પારેખ, જેસીઆઈ બારડોલીમાં હાલમાં પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા મારી જવાબદારી નિભાવું છું. 18 તારીખે રવિવારે સવારે 6 વાગે અમે આ બારડોલી કોલેજ ગ્રાઉન્ડ પર ભેગા થઈને અન્ય ઘણી બધી સંસ્થાઓની સાથે અને વોલન્ટિયર્સ ભેગા થઈને મુખ્ય અમારા જે સંયુક્ત ઉપક્રમે સામાજિક વનીકરણ વન વિભાગ સુરત બારડોલી, સુરત રેન્જ બારડોલી તેમની સાથે મળીને એક આયોજન કર્યું હતું, જેમાં આપણે લાખોની સંખ્યામાં સીડ બોલ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. અને હાલમાં આપણે ઘણા એ ટાર્ગેટની નજીક પહોંચી ગયા છે અને ઘણી બધી સંસ્થાઓ, શાળાઓ અને વોલન્ટિયર્સ પોતે અહીંયા આવીને હમણાં અમારી સાથે જોડાઈને લાખોની સંખ્યામાં સીડ બોલ બનાવવામાં અમને સહાયતા કરી છે. અત્યારે આપણે લગભગ 2 લાખની ઉપર સીડ બોલ બનાવી ચૂક્યા છે અને હજુ બનાવવાનું કામ ચાલુ છે. કેટલા લોકોએ ભાગ લીધો? 1180 ની આસપાસ આપણા રજીસ્ટ્રેશન થયા છે. એક્ઝેક્ટ આંકડો આપણને પ્રોગ્રામ પછી જ ખબર પડશે. શું સંદેશો આપવા માંગે? સંદેશો એ જ છે કે આપણને શુદ્ધ હવાની જરૂર છે અને શુદ્ધ હવા કરવા માટે ઘણા બધા લાખો ટ્રીની જરૂર છે. તો એ જે ટ્રી છે તે લાખોની સંખ્યામાં ઉગાડવા માટે સીડ બોલ સૌથી સરળ રસ્તો છે. તો આપણો આ એક નાનું ઇવેન્ટ છે. આવા ઘણા બીજા મોટા ઇવેન્ટ થતા રહે અને લાખોની સંખ્યામાં સીડ બોલ બને, જેથી લાખોની સંખ્યામાં આપણે પેડ ઝાડ આપણને મળતા રહે. રોજ આજે અમે સીડ ઉત્સવનું આયોજન કરેલ હતું. સીડ ઉત્સવનો મતલબ છે સીડ બોલ બનાવવા માટે સ્થાનિક પબ્લિકને આપણે એકત્ર કરેલા છે અને સીડ બોલનો ઉપયોગ જંગલ વિસ્તારમાં જંગલી પ્રજાતિ, જે જંગલની પ્રજાતિ છે, પીસીસ છે, એનો આપણે સીડ બોલ બનાવેલા છે. જેમ કે આમળા છે, સીસમ છે, મોવડા છે, સાગ છે, એવા અનેક પ્રકારના જે ઔષધિ પણ છે અને મોટા વૃક્ષો પણ છે. તો એનું આપણે સીડ બોલ બનાવેલ છે. અને આપણે જે વરસાદ પહેલા જ્યાં આપણે ડુંગરાળ વિસ્તારમાં છે, જ્યાં આપણે પહોંચી નથી વળતા ચોમાસા દરમિયાન, તો ત્યાં આપણે ચોમાસા પહેલા સીડ બોલ ઉપયોગ જે છે તે ત્યાં આપણે થ્રો કરીશું, ત્યાં આપણે જર્મિનેશન જંગલી પ્રજાતિનું મળી શકે. એના માટે ચોમાસા દરમિયાન પહેલા, મતલબ ચોમાસું શરૂઆતના પહેલાના સમયમાં એને બીજ થ્રો કરવામાં આવશે, તાકી એ ત્યાંના મતલબ કે જે વૃક્ષો છે ત્યાં ઉછેરી શકે, जर्मिनेशन થઈ શકે. नमस्ते। आज हमारे सूरत सामाजिक वनीकरण विभाग और जेसीआई संस्था के संयुक्त उपक्रम से हमने एक बीजोत्सव मनाया है, जिसमें हमने जंगल के अलग अलग स्पीसीज के बीजों से सीड बॉल बनाए हैं। जैसे सेवन हो गया, नीम हो गया, साग हो गया, खैर हो गया, और ये सब स्पीसीज हम सीड बॉल बना के लोगों के साथ इसको मतलब जंगल में सीड बॉल थ्रो करवाएंगे, जिससे कि अवेयरनेस बढ़े कि वृक्षों का हमारे जीवन में कितना उपयोग है। और इसमें काफ़ी बड़ी संख्या में बच्चों ने सहभाग लिया है। तो मेरा यह मानना है कि ये अर्ली एज जिसमें हम उनको अवेयर कर सकें बीज का महत्व, वृक्षों का महत्व, और सीड बॉल जो कि हम बना के ऐसे रिमोट एरिया में फेंक सकते हैं, जंगल में जहाँ की हम एक्सेसिबल नहीं है हमें, मतलब फिजिकल रूप से जाना वगैरह। तो वहाँ पे हम बारिश के पहले अगर सीड बॉल को थ्रो करते हैं तो उसमें से अच्छे वृक्ष बनेंगे और जंगल संवर्धन होगा, जंगल बढ़ेगा। तो यही हमारी कोशिश थी जेसीआई संस्था के साथ में मिलकर वन विभाग की, कि इसकी अवेयरनेस बढ़े सीड बॉल की, वृक्षों का हमारे जीवन में क्या महत्व है, ग्लोबल वार्मिंग, जलवायु परिवर्तन, तो हमें जंगल बढ़ाना है और उसमें सीड बॉल एक काफ़ी अहम भूमिका निभाता है। हम दूर के एरिया में
जहाँ हम ह्यूमनली जाके पॉसिबल नहीं है वहाँ पे सीड बॉल फेंक के जंगल की डेंसिटी बढ़ा सकते हैं। धन्यवाद।